ओके, तो आज थी आपने તમારા FY BCom માં ફર્સ્ટ સેમેસ્ટર VNSU એનું ચેપ્ટર લઈએ છીએ સાંખ્યિકીય ગુણવત્તા નિયંત્રણ. ટોટલ તમારા 4 ચેપ્ટર્સ છે. એમાં જે લાસ્ટ તમારો ચેપ્ટર છે સાંખ્યિકીય ગુણવત્તા નિયંત્રણ, જેને ઇંગ્લિશમાં કહેવાય સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ, એ ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીએ તો મેઇન તમારી પ્રેક્ટિકલ ઉપરાંત સ્ટેટિસ્ટિક્સમાં થિયરી પણ એટલી અગત્યની જ હોય છે. સામાન્ય રીતે શું હોય છે ભાઈ, થિયરી આપી દેવામાં આવે છે કે જાતે મોડે કરી દો, પણ આપણે થિયરી સમજાવીએ છીએ. રીઝન એટલું જ છે કે એક્ઝામમાં સ્ટેટિસ્ટિક્સની એક્ઝામમાં થિયરીનો વેટેજ થોડો વધારે હોય છે અને તમને સમજવામાં અને લખવામાં થોડી સરળતા રહેશે. ઓકે, તો સાંખ્યિકીય ગુણવત્તા નિયંત્રણ, અહીંયા આપણે જે પેમ્પલેટ તૈયાર કરેલું છે આખું, તે ક્વેશ્ચન આન્સર વાઇઝ જ તૈયાર કરેલું છે. એટલે તમારે જે પ્રમાણે ક્વેશ્ચન આન્સર તૈયાર કરેલા છે એ પ્રમાણે તમારે ખાલી મોડે કરી દેવાના છે. હવે મેઇન પેલું સાંખ્યિકીય ગુણવત્તા નિયંત્રણ, પહેલાં વાક્યનો ખાલી અર્થ સમજી લઈએ. ભાઈ ગુણવત્તા એટલે કોઈ પણ વસ્તુ તમે જે બનાવો છો તો એની ક્વોલિટી કઈ છે તે. નિયંત્રણ એટલે એના પર કંટ્રોલ. આજે તમે માર્કેટમાં કશે બી જાઓ તો ક્વોલિટી બેઝ પર કામ થાય. અમુક તમે મારુતિની કાર લેવા માટે જાઓ તો 8 થી 10 લાખમાં તમને કાર મળી જાય, કદાચ 5 સાડા 5માં પણ મળી જાય. કદાચ BMW એવું લેવા જાઓ તમે તો 30 થી 35 લાખમાં મળે, અને એનાથી ઉપર રોયલ્સ રોય એવી લેવા જાઓ છે તો કાર જ, પણ એ કદાચ તમને કરોડથી પણ વધારેમાં મળે. તો મેઇન શું છે કે તમે સાંખ્યિકીય ગુણવત્તા નિયંત્રણનો મતલબ શું થાય કે આનો ઉદ્ભવ ક્યાંથી થયો એ તમને સમજાવી દો. તો બેઝિકલી કોઈ પણ ઉદ્યોગ હોય, એટલે ફોર એક્ઝામ્પલ કોઈ પણ ઇન્ડસ્ટ્રી છે તમારી, ફોર એક્ઝામ્પલ રિલાયન્સ છે કે ભાઈ L&T છે, કોઈ પણ છે, તો આજનો યુગ છે તે કોમ્પિટિટિવ યુગ છે. આજના યુગમાં તમે જુઓ કે એક જ પ્રકારની વસ્તુ બનાવતી અનેક કંપનીઓ હશે. કદાચ એ લોકોનું મટીરિયલ પણ સેમ જ હશે. તો જ્યારે તમારા માર્કેટમાં પરફેક્ટ કોમ્પિટિશન હોય, એટલે સંપૂર્ણ હરીફાઈ, પૂર્ણ હરીફાઈ, ત્યારે શું થાય કે તમે તમારો ભાવ કાં વધારી પણ નથી શકતા કે ઘટાડી પણ નથી શકતા. તમે ઇકોનોમિક્સ જે ભણશો એમાં આવશે તમારું કે પરફેક્ટ કોમ્પિટિશનમાં જનરલી બજારમાં દરેકના ભાવ સરખા હોય. એટલે સમજી લો ભાઈ, પહેલા એક વ્યક્તિએ કિંમત 50 રૂપિયા રાખી છે તો બીજા વ્યક્તિએ પણ કિંમત 50 રૂપિયા જ રાખવી પડે. હવે સમજી લો કે એ વ્યક્તિ 50 પરથી કદાચ 51 કરી, તો એના હાથના બધા જ કસ્ટમર શિફ્ટ થઈ જશે 50 વાળા વ્યક્તિ પાસેથી. બરાબર છે? એટલે 50 વાળા વ્યક્તિ પાસે બધા કસ્ટમર આવી જશે. પરફેક્ટ કોમ્પિટિશનનો બીજો ગેરફાયદો એ છે ઇન્ડસ્ટ્રીની દ્રષ્ટિએ, જે ઉત્પાદક છે એની દ્રષ્ટિએ. સમજી લો મને એવો વિચાર આવ્યો કે ભાઈ 50ની જગ્યા પર હું 45 રૂપિયા વસ્તુ કરી લઉં. તો જેવું 50 માટે 45 કરો એટલે આપણા મગજમાં એક ખ્યાલ આવશે કે બધા કસ્ટમર આપણી પાસે આવે. પણ એવું નહીં થાય. કેમ ન થાય? તમે જ્યારે વધારો ને કિંમત, ત્યારે તમને કોઈ સાથ નહીં આપે. પણ જ્યારે 50 પરથી 45 તમે કરો ને, એટલે માર્કેટમાં દરેક જગ્યા પર આ વાત ફેલાઈ જાય, એટલે દરેક વ્યક્તિ પોતાની કિંમત ઘટાડીને 45 કરી દે. એટલે શું થાય કે તમને કિંમત ઘટાડવાનો ફાયદો નહીં થાય, નુકસાન થાય. એટલે જો મેઇન લોકો શું માને કે ભાઈ કિંમત, તમારે નફો વધારે મેળવવો હોય તો કિંમત વધારી દો, પણ એવું નથી. હવે પરફેક્ટ કોમ્પિટિશનમાં બધા અગર 50 રૂપિયામાં વસ્તુ વેચે છે, તો નફો મારે વધારવો હોય તો એક ઓપ્શન તો મારે ચાલ્યો ગયો કે ભાઈ વેચાણ કિંમતને વધારવાની, ઘટાડવાનું તો શક્ય જ નથી, એમાં નુકસાન જ જાય છે. તો હવે બીજું તમારે કોન્સન્ટ્રેટ કેના પર કરવું પડશે? તો આપણે નફાનું બધાનું સૂત્ર ખબર છે. નફાનું સૂત્ર શું આવે કે ભાઈ નફો બરાબર વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત અથવા પડતર કિંમત. બાળપણથી આપણે પ્રાઇમરી બેઝથી ભણીએ છીએ કે ભાઈ નફો બરાબર વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત. એટલે નફો માટે બે તમારા મેઇન શું કહેવાય કે પોઈન્ટ્સ છે. એક વેચાણ કિંમત છે ને બીજી પડતર કિંમત. વેચાણ કિંમત તો આપણે વધારવાનો કે ઘટાડવાનો સવાલ નથી આવતો, કારણ કે વધારવાથી આપણે ફાયદો નથી, ઘટાડવાથી આપણે નુકસાન જવાનું છે. એટલે વેચાણ કિંમત તો તમારે સ્થિર જ રાખવું પડે. તો હવે કયું કન્ટેન્ટ બનીશું? પડતર કિંમત. પડતર કિંમતનો મતલબ શું થાય કે વસ્તુનું ઉત્પાદન કરતાં
જે ખર્ચ થાય છે, અહીંયા આપણે ઉત્પાદનની દ્રષ્ટિએ જ વાત કરીએ છીએ, તો વસ્તુનું ઉત્પાદન કરતાં જે ખર્ચ થાય છે તેને પડતર કિંમત કહેવાય. બરાબર છે. હવે સમજી લો 50 રૂપિયાની વસ્તુ છે ને એની પડતર કિંમત 40 રૂપિયા છે, એટલે એ વસ્તુ 40 રૂપિયામાં તમને પડે છે, તો ભાઈ 50 માઇનસ 40 કરો એટલે 10 રૂપિયા તમારો શું આવ્યો? નફો આવ્યો. હવે તમને કીધું એ પ્રમાણે મારું કોન્સન્ટ્રેટ પડતર કિંમત પર છે. હવે સમજી લો કે પડતર કિંમત કદાચ 40 પરથી 35 થઈ જાય છે, તો વેચાણ કિંમત તમારી 50 જ છે, પણ પડતર કિંમત ઘટી એટલે 50 માઇનસ 35 એટલે મારો નફો છે તે 15 રૂપિયા થઈ ગયો. એટલે આ જે મેઇન કોન્સેપ્ટ છે કે ભાઈ વેચાણ કિંમતમાં તમારે કોઈ ફેરફાર નથી કરવાનો ને મારે નફો વધારે કરવો છે, તો નફો વધારે કરવા માટે કઈ કિંમત પર તમારે કોન્સન્ટ્રેટ રાખવું પડે? પડતર કિંમત પર. પડતર કિંમતનો મતલબ થાય વસ્તુ કેટલામાં પડી, વસ્તુનું ઉત્પાદન કેટલામાં થયું, એટલે એના પરથી આપણો લિંક જશે ઉત્પાદન પર. તો પડતર કિંમત ઘટાડવા માટે આપણે શું કરવું પડે? તો સિમ્પલ જ છે, વેસ્ટેજ અટકાવવો પડે. પહેલું વેસ્ટેજ અટકાવવો પડે અને વસ્તુની ગુણવત્તા જાળવવી પડે. તો આ જે વેસ્ટેજ અટકાવવાની વાત છે, વસ્તુની ગુણવત્તા જાળવવાનું છે, એના માટે આંકડાશાસ્ત્રમાં એક પદ્ધતિ ડેવલપ થઈ જેને નામ આપવામાં આવ્યું સાંખ્યકીય ગુણવત્તા નિયંત્રણ. સાંખ્યકીય ગુણવત્તા નિયંત્રણમાં કઈ વસ્તુ થાય તમને સમજાવો. તો કોઈ ઇન્ડસ્ટ્રીમાં સમજી લો કે ભાઈ 1 લાખ વસ્તુનું રોજ જ ઉત્પાદન થાય છે, તો એ લોકો શું કરશે? એ 1 લાખ વસ્તુમાંથી રોજ જ નિદર્શ બેઝ પર 100 વસ્તુ લેશે. આપણે નિદર્શ તપાસ બધાને ખબર છે, આ જે પદ્ધતિ છે એ પણ નિદર્શ તપાસના બેઝ પર જ છે. જ્યારે સંપૂર્ણ તપાસ શક્ય ન હોય ત્યારે આપણે કઈ તપાસ કરીએ છીએ? નિદર્શ તપાસ. ફોર એક્ઝામ્પલ ડૉક્ટર દ્વારા દર્દીના લોહીની તપાસ એ કઈ તપાસ છે? નિદર્શ તપાસ છે. તમારી એક્ઝામ લેવાય છે તો કઈ તપાસ છે? નિદર્શ તપાસ. મીઠાઈની દુકાનમાં, આ વખતે તો એટલી બધી મીઠાઈનો બોય નહીં થયું, પણ મીઠાઈની દુકાનમાં તમે મીઠાઈ લેવા માટે જાઓ છો, તો એ વખતે મીઠાઈવાળાને તમે કહો છો કે ભાઈ ચાખવા માટે મીઠાઈ આપો, કારણ કે ભાઈ દૂધની વસ્તુ છે તો વિધિન 48 અવર્સ અથવા વિધિન 24 અવર્સ તમારે કન્ઝ્યુમ કરી દેવી પડે. તો એ મીઠાઈ તમે ચાખવા માટે માંગો તો આખું કંઈ તમને પ્લેટ નથી આપી દેતા. એ લોકો શું કરે છે? થોડો મીઠાઈનો ટુકડો તમને ચખાવે છે. નિદર્શ તપાસ. એટલે એના પરથી તમે નક્કી કરી દો કે ભાઈ આખું પ્રોડક્શન અથવા આખું જે મીઠાઈ છે તે કેવી હશે. સેમ બેઝ પર સાંખ્યકીય ગુણવત્તા નિયંત્રણમાં શું થાય કે તમે પર્ટિક્યુલર રોજ જ અમુક આંકડામાં કે ભાઈ 100 જે પૂરો રહેતા હોય અમુક કે ભાઈ 100 કે 200 વસ્તુનો નિદર્શ લેશો, એને તમારા સ્ટાન્ડર્ડ સાથે મેચ કરશો, અને જે સ્ટાન્ડર્ડ સાથે મેચ થઈ જાય તો તમે વિચારી લેશો કે આજનું જેટલું પણ પ્રોડક્શન થયું છે એ બધું નિયંત્રણમાં છે, અને જે સ્ટાન્ડર્ડ સાથે મેચ ન થાય તો તમે કહેશો નિયંત્રણમાં નથી. ઓકે, એટલે સાંખ્યિક ગુણવત્તા નિયંત્રણ એટલે મુખ્યનો ધ્યેય તમારી ગુણવત્તા જાળવવાની છે અને એમાં ઉત્તરોત્તર વધારો કરવાનો છે, વેસ્ટેજ છે તે અટકાવવાનો છે, જેથી પડતર કિંમત તમારી કેવી થાય? ઓછી થાય અને નફો કેવો થાય? વધારે થાય. તો વિદ્યાર્થી મિત્રો, આ એની પ્રાસ્તાવિક છે સાંખ્યિક ગુણવત્તા નિયંત્રણ, જે તમારા માઇન્ડમાં હોવું જોઈએ. ચાલો, હવે આપણે અહીંયા ક્વેશ્ચન આન્સર વાઇઝ કરેલું છે, એક્ઝામમાં જે પ્રમાણે પૂછાય છે એ પ્રમાણે લખેલું છે. અને બીજું, આ ચેપ્ટરની થિયરી મોસ્ટ આઈએમપી છે. મોસ્ટ આઈએમપી એટલે કેવું છું કે ભાઈ તમારા કલનશાસ્ત્રમાંથી કોઈ થિયરી મોસ્ટલી નથી પૂછતા. બીજું તમારું ચેપ્ટર છે સંભાવના. હા, એમાંથી તમારે થિયરી આવશે. પછી તમારું જે ગુણાત્મક માહિતી એમાંથી પણ થિયરી આવશે, પણ સૌથી વધારે જે થિયરી પૂછાય છે તમારી સાંખ્યિક ગુણવત્તા નિયંત્રણ ચેપ્ટરમાંથી પૂછાય છે. ચાલો, હવે પહેલું જે સમજાયું છે તે જ સવાલ નંબર 1 જો કે સાંખ્યિક ગુણવત્તા નિયંત્રણ એટલે શું. પહેલો આપણો સવાલ છે કે ભાઈ સાંખ્યિક ગુણવત્તા નિયંત્રણ એટલે શું. તો અહીંયા આપણે એક પ્રોફેશનલ લેવલ પર ડેફિનેશન આપેલી છે. આંકડાશાસ્ત્રની પદ્ધતિનો ઉપયોગ કરી, મેં તમને કીધું એ પ્રમાણે આ પદ્ધતિ ઉત્પાદનમાં વપરાય છે. એટલે ઉત્પાદિત થતા માલની ગુણવત્તા જાળવવી. શબ્દ ખાસ નોટ કરજો, હું એને હાઇલાઇટ બી કરી દઉં છું કે ઉત્પાદિત થતા માલની ગુણવત્તા જાળવવી. ભાઈ ગુણવત્તા ખાલી જાળવીને બેસી નહીં રહેવાનું,
અને તેમાં ક્રમશઃ સુધારો કરવાની પ્રક્રિયાને સાંખ્યકીય ગુણવત્તા નિયંત્રણ કહેવાય છે. સિમ્પલ ડેફિનેશન છે કે આંકડાશાસ્ત્રની પદ્ધતિનો ઉપયોગ કરીને, એટલે નિદર્શ તપાસ આપણે જે કરીએ છીએ એના માટે કહે છે, લાખમાંથી ખાલી 100 લેવાના, 10,000 હોય તો 5 લેવાના, એ પ્રમાણે આંકડાશાસ્ત્ર પદ્ધતિનો ઉપયોગ કરી ઉત્પાદિત થતા માલની ગુણવત્તા જાળવવી અને તેમાં ક્રમશઃ સુધારો કરવાની પ્રક્રિયાને સાંખ્યકીય ગુણવત્તા નિયંત્રણ કહેવાય છે. તમને હું એમ કહું કે તમે સમજી લો કે આમાંથી કેટલા લાગેલા પણ હશે, ફ્યુચરમાં કેટલા લોકો બિઝનેસમાં જોઈન થશે, કેટલા લોકો જોબ કરશે, એટલે સર્વિસ કરશે, XYZ ગમે તે. તો સમજી લો કે તમે પહેલા વર્ષે તમે સર્વિસમાં જોઈન થાઓ છો, પહેલા વર્ષે તમારી 15,000 સેલરી છે, તો બીજા વર્ષે 15,000, ત્રીજા વર્ષે 15,000, ચોથા વર્ષે બી 15,000. તમારા મગજમાં હમણાં કંઈક ચાલવા લાગે કે ભાઈ એવું થોડી સર ભાઈ 15,000 હોય તો પછી કંઈ વધુ તો જોઈએ ને. તો એ જ અહીંયા છે કે ભાઈ ગુણવત્તા ખાલી જાળવો એટલે 15,000 તો 15,000 પર ન રહેવાનું. એ ગુણવત્તામાં ક્રમશઃ શું કરવાનો? સુધારો કરવાનો. 15 ના 16, 17, 18 થવું જોઈએ. એટલે ક્વોલિટી છે એકદમ પરફેક્ટ થવી જોઈએ તમારે. એટલે ગુણવત્તા જાળવવી અને તેમાં ક્રમશઃ સુધારો કરવાની પ્રક્રિયાને સાંખ્યકીય ગુણવત્તા નિયંત્રણ કહેવાય છે. હવે સાંખ્યકીય ગુણવત્તા નિયંત્રણ છે તો આજે સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ છે. તો આ પદ્ધતિ સૌપ્રથમ લાવ્યો કોણ? તો આ પદ્ધતિ લાવનાર, આ બધું છે ને અમુક એવું આપણે લખાવેલું છે કે એક્ઝામમાં તમે લખો ને તો તમે બીજા બધા કરતાં અલગ પડે, કારણ થોડુંક અલગ તો કરવું પડે તો તમને સારા માર્ક્સ એ લોકો આપી શકશે. તો સાંખ્યકીય ગુણવત્તા નિયંત્રણ અંગે સૌપ્રથમ ખ્યાલ, એટલે આ પદ્ધતિનો પિતામહ તમે કહી શકો અથવા આ પદ્ધતિને ડેવલપ કરનાર વ્યક્તિ કહી શકો, ડૉક્ટર વોલ્ટર એ સ્યુહાર્ટ. આ મેઇન વ્યક્તિ છે. આ એક નામ યાદ રાખો તો પણ ઇનામ છે. અને હેરોલ્ડ એફ ડોઝ દ્વારા આપવામાં આવ્યો હતો. તેઓ USA માં આવેલી બેલ લેબોરેટરીના સભ્ય હતા. બરાબર છે. હવે નોકિયા બેલ થઈ ગઈ છે. તો તમને પહેલો અર્થ સમજાવ્યો કે સાંખ્યકીય ગુણવત્તા નિયંત્રણ એટલે શું? તો આંકડાશાસ્ત્રની પદ્ધતિનો ઉપયોગ કરી. હમણાં થિયરી મોડે કરી દીધી. એવો લેક્ચર તમે ભણો છો, વિડીયો જુઓ છો, થિયરી તમારા મગજમાં પરફેક્ટ બેસી જવું છે. તો ઉત્પાદિત થતા માલની ગુણવત્તા જાળવવી અને તેમાં ક્રમશઃ સુધારો કરવાની પ્રક્રિયાને સાંખ્યકીય ગુણવત્તા નિયંત્રણ કહે છે. તેનો ખ્યાલ કોઈ આપ્યો? તો તેનો ખ્યાલ આપનાર છે ડૉક્ટર વોલ્ટર એ સ્યુહાર્ટ અને હેરોલ્ડ એફ ડોઝ. ડૉક્ટર વોલ્ટર એ સ્યુહાર્ટ એ સાંખ્યકીય ગુણવત્તા નિયંત્રણ જે પદ્ધતિ છે એના પિતામહ કહેવાય. એમને આ પદ્ધતિ મેઇન ડેવલપ કરેલી છે. અને તેઓ કાના સભ્ય હતા? તો USA માં આવેલી બેલ લેબોરેટરીના સભ્ય હતા. હાલમાં આ પદ્ધતિનો ઉપયોગ ખૂબ જ મોટા પ્રમાણમાં વસ્તુના ઉત્પાદનમાં, પેકિંગમાં તેમજ વાહન વ્યવહારમાં થાય છે. બરાબર છે. ઉત્પાદનમાં, પછી પેકિંગ કરવામાં અને વાહન વ્યવહારમાં થાય છે. ઉપરના મેઇન 2 પોઈન્ટ અગત્યના છે. સેકન્ડ ક્વેશ્ચન પણ એટલો જ અગત્યનો છે. ભાઈ ગુણવત્તા એટલે શું? ગુણવત્તા એટલે ક્વોલિટી. તો ગુણવત્તા એટલે શું? તો ગુણવત્તા એટલે ઉત્પાદકે નક્કી કરેલા ધોરણો જાળવતી અને ગ્રાહકોની અપેક્ષા સંતોષતી વસ્તુનું ધોરણ. 2 શબ્દો છે, જો યાદ રાખજો. એક ઉત્પાદક નક્કી કરે કે આમાં 70% આ પ્રમાણે હોવું જોઈએ, તો એ ધોરણ જળવાવું છે. પણ એટલું ઇનફ નથી. અને ગ્રાહકોની અપેક્ષા સંતોષતી વસ્તુનું ધોરણ, ગ્રાહક પણ જે પ્રમાણે હોય એ પ્રમાણે સેટિસ્ફેક્શન મળવું જોઈએ, એને કહેવાય ગુણવત્તા. એટલે વસ્તુની ગુણવત્તા એટલે એવું નહીં કે ગુણવત્તા એટલે એવું નહીં સમજતા કે હંમેશા શ્રેષ્ઠ જ હોય. ગુણવત્તા એટલે ગ્રાહકો અનુસાર તમે વસ્તુ બનાવો અને ગુણવત્તા કહેવાય. બરાબર છે. ગુણવત્તા એટલે શું કીધું? ઉત્પાદકે નક્કી કરેલા ધોરણો જાળવતી. એટલે ઉત્પાદક જે નક્કી કરે કે આ પ્રમાણે વસ્તુ હોવી જોઈએ તે ધોરણ જાળવવી જોઈએ. અને ગ્રાહકોની, ઉત્પાદક ખાલી પોતાના પણ નથી. આપણે બધાને ખબર છે કે ભાઈ કસ્ટમર ઇઝ ધ કિંગ, કન્ઝ્યુમર ઇઝ ધ કિંગ. તો ગ્રાહકોની અપેક્ષા સંતોષતી વસ્તુનું ધોરણ એટલે ગુણવત્તા. શોર્ટમાં ગુણવત્તા એટલે ગ્રાહકોને લક્ષમાં રાખીને ઉત્પન્ન કરવામાં આવતી વસ્તુ. જો બહુ મસ્ત વાક્ય લખેલું છે અહીંયા, ખાસ ધ્યાન આપજો કે ગ્રાહકોને લક્ષમાં રાખીને ઉત્પન્ન કરવામાં આવતી વસ્તુ એટલે ગુણવત્તા. શું લખ્યું છે? ગ્રાહકોને લક્ષમાં રાખીને ઉત્પન્ન કરવામાં આવતી વસ્તુ એટલે ગુણવત્તા. જો બીજે એક તમને એનો પ્રેક્ટિકલ ખ્યાલ આપું,
હવે સમજી લો કે ભાઈ ઉધના વિસ્તારમાં તમારે રેડીમેડ ગાર્મેન્ટ અથવા તો સમજી લો કે ભાઈ સલૂન તમારે ખોલવું છે, બરાબર છે. તમે સલૂનનો એક્સપર્ટ કોર્સ કર્યો છે હેરનો, તો હેર કટિંગનો, ને ઉધના વિસ્તારમાં તમે સલૂન ખોલો છો, તો તમે વાળ કાપવાની કિંમત કેટલી રાખી શકો? ભલે તમારામાં ગમે એટલી આવડત છે, તમે કા 60 રૂપિયા કા 80 રૂપિયા કા વધારે વધારે 100 કે 150 રૂપિયા રાખી શકો. 100 પણ વધારે કહું છું, પણ એટલા તમે રાખી શકો. એનાથી વધારે તમે રાખો, ભલે ગમે એટલી તમારી આવડત છે, ઉત્પાદકે નક્કી કરેલું ધોરણ બરાબર છે, પણ ઉધના વિસ્તાર પ્રમાણે તમને કોઈ 150-200 રૂપિયા કે 300 રૂપિયા આપો એવા વ્યક્તિ ઓછા મળે. તો અહીંયા તમે 150-200 જો રાખી દો, સમજી લો, તો તમારી પાસે કોઈ આવશે નહીં. કદાચ ઘણી ગાંઠે 1-2 આવશે, બાકી કોઈ તમારે નહીં આવશે. અહીંયાથી તમે શિફ્ટ થાઓ ગોદર રોડ પર, અને ગોદર રોડ પર તમે કદાચ 50 રૂપિયા રાખશો ને તો પણ તમારી પાસે નહીં આવશે. અહીંયા 50 રૂપિયા રાખશો તો બહુ બધા આવશે, ત્યાં 50 રૂપિયા રાખશો તો કોઈ નહીં આવશે. કારણ કે ત્યાં અમુક એવું નથી કહેતા કંઈ આ રીતે, પણ અમુક લેવલ અમુક જેનું ઊંચું હોય મેન્ટાલિટી, એ લોકો એવું માનતા હોય, તો ત્યાં તમે કદાચ 500 રૂપિયા બી રાખશો ને તો પણ લોકો તમારી પાસે આવશે, બરાબર છે. અને એ પ્રમાણે અહીંયા મેઇન ખાસ સમજવાનું છે ભાઈ, ગુણવત્તા એટલે એવું નહીં કે ઉત્પાદક જે નક્કી કરે એ પ્રમાણે, પણ ગ્રાહકો કે પ્રમાણે છે એ પ્રમાણે તમારે વસ્તુનું ઉત્પાદન કરવું પડશે. ઓકે, એટલે ગુણવત્તા એટલે ગ્રાહકોને લક્ષમાં રાખીને ઉત્પન્ન કરવામાં આવતી વસ્તુ. સવાલ નંબર 3 છે તમારો ભાઈ, થિયરી છે, એટલે થિયરીમાં ભાઈ વન વે કોમ્યુનિકેશન જ હોય, આમાં તમારે સમજવાનું જોઈએ ને. એટલા માટે જ આ સમજાવું છું કે ભાઈ તમને યાદ રાખવામાં સરળતા રહે. તો ભાઈ ગુણવત્તા નિયંત્રણ એટલે શું? તો ઉત્પાદકે નક્કી કરેલા ધોરણો મુજબ વસ્તુનું ઉત્પાદન થાય છે કે કેમ, તેની ગુણવત્તા યોગ્ય છે કે કેમ, તે ચકાસવાની અને ચકાસીને ઉત્પાદન પ્રક્રિયા અંગે નિર્ણય કરવાની પદ્ધતિને ગુણવત્તા નિયંત્રણ કહે છે. ભાઈ ગુણવત્તા નિયંત્રણમાં તમારા 2 ખ્યાલ સમાય છે. પહેલું, તમે જે ધોરણ નક્કી કર્યું છે, ક્વોલિટી નક્કી કર્યું છે, એટલે એ પ્રમાણે તમે જે સંખ્યા નક્કી કરેલ છે એ પ્રમાણે ઉત્પાદન થાય છે. પહેલા સવાલનો જવાબ આવ્યો કે હા થાય છે. તો બીજું કે એની ગુણવત્તા યોગ્ય છે. 2 વસ્તુ આવશે કે તમે જે નક્કી કરેલું છે ટાર્ગેટ અચીવ થાય છે અને અચીવ થાય છે, બરાબર છે, પણ એની ગુણવત્તા યોગ્ય જળવાય છે. આ 2 વસ્તુ ચકાસીને ઉત્પાદન પ્રક્રિયા અંગે નિર્ણય કરવાની પ્રક્રિયા એને ગુણવત્તા નિયંત્રણ કહે છે. હમણાં તો આપણું COVID-19 ચાલે છે, એટલે બધું ખાણીપીણી થોડી બંધ છે, પણ ધીરે ધીરે કદાચ ચાલુ થઈ જાય, અથવા ભૂતકાળની આપણે વાત કરીએ તો તમે કોઈ પર્ટિક્યુલર સમજી લો કોઈ લાડી પર કે કશે પણ XYZ જગ્યા પર તમે જમતા હોય, તો તમે સમજી લો કે ભાઈ ચાઇનીઝ કે ગમે તે જમતા હોય, તો આડે દિવસે તમે જાઓ ને તે શાંતિથી વ્યવસ્થિત બનાવીને તમને આપે. અને કેટલી વખત આપણે અનુભવ કરીએ છીએ કે ભાઈ રવિવાર હોય, સન્ડે એવો દિવસ હોય કે હોલિડે હોય કોઈ, કે કોઈ ફેસ્ટિવલ ડે હોય, તો એ દિવસે એ દુકાન પર કે એ લાડી પર બહુ ભીડ હોય. એટલે પહેલાંનો મગજમાં ફટફટ ચાલતું હોય, એટલે તમને બનાવીને તો આપી દેશે, ઉત્પાદન તો કરી દેશે, પણ એની ગુણવત્તા યોગ્ય નહીં હશે, કાં મીઠું ઓછું હશે, કાં મરચું ઓછું હશે, ગમે તે હશે. તો મેઇન વસ્તુ ગુણવત્તા નિયંત્રણમાં 2 ખ્યાલ આવે. એક તો ઉત્પાદન થાય છે કે કેમ તે ચેક કરવું, અને ઉત્પાદન જો થઈ જાય તો એની ગુણવત્તા યોગ્ય છે કે નહીં એ ચકાસવાની અને ચકાસીને ઉત્પાદન પ્રક્રિયા અંગે નિર્ણય કરવાની પદ્ધતિ એટલે ગુણવત્તા નિયંત્રણ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આજના આ પહેલા લેક્ચરમાં તમને હું હમણાં 3 જ સવાલ સમજાવું છું. તમે 3 સવાલ વ્યવસ્થિત જોઈ લેજો, મોડે કરી દેજો. કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહેજો. નેક્સ્ટ લેક્ચરમાં ચેપ્ટરનો સૌથી અગત્યનો સવાલ, ને જે તમારી એક્ઝામમાં આપણે 99.99% કહીએ, આમ તો 100% કહી શકાય, તમારી એક્ઝામમાં પૂછાય એવો જ એક સવાલ છે. ગુણવત્તામાં ચલણ એટલે શું, તેના પ્રકાર જણાવો. એના વિશે આપણે ડિસ્કસ કરીશું. ચાલો, ત્યાર સુધી સર્વને જય સ્વામિનારાયણ.